અભી હા જલ્દી કરો. આ પિક્ચર નું ટ્રેલર તો જો. ઓ હે પણ હે ને હું તને શું કહું હા. આપણે આ પિક્ચર જોવા જઈએ એનું નામ શું છે સિંઘમ એગન. એગન હા. આમાં શું લખ્યું છે બસ સિંઘમ અગેન લખ્યું છે અગેન હા. આટલું ભણવામાં પૈસા નાખીને તો તને કાઈ આવડતું ભૂલી નથી ગયો હવે. ઇંગ્લિશ તને કેટલું મેં કરાવ્યું તોય તને નથી આવડતું ભૂલી ગયો મેં અક્ષર. શું એક્શન કરે છે અક્ષર ભૂલી ગયો. એમ નહીં આલે કરાવર પરીક્ષામાં અક્ષર ભૂલી જઈશ તો અમે ભૂંડા મારે રહી જોવા જાય. પણ તાર પપ્પા આવશે તો જોવા જાવ ને એમને કઈ બે ઉડીને જાવ કોણ કરે કરું? કરે ને અને હું તને શું કહું જેલ જો તો આમાં હું વાળ ખુલ્લા રાખું બકલ નાખી લઉં ના ખુલ્લા રાખજે મમ્મી. હાલશે હારા લાગે ખુલ્લા એક નંબર લાગશે. તો ચાંદલો બાંધલો બરાબર તું બકલ ભરાવો આજ ખુલ્લા રાખ. એમને હાડી બરાબર કે બદલાઈ નાખું ઓકે ઓકે. લેગીસ કુર્તી નો પહેરું ને ના ના આ હારી લાગે ને હા. પતાર બબાન ફોન નથી ઉપાડતા ફોન. કર આ કાઈપો જો કાઈપો પાછો કાપ્યો. સ્પીકર રહી એને ગયું. એટલા ફોન કર ને કે તું ઈ હે ને થાકી જાય તારા ફોન સાંભળીને તો પાછો કાપ્યો. હવે હે તું એક કામ કર હા. કાઈ વાંધો નહીં એને ફોન કાપવા જ છે ને પણ એને આજે ઘરે આવવા દે તને હે ને સિંઘમ જેવી હે ને એક્શન ઘરમાં જોવા મળશે તું જોઈ લેજે આજે એની યાર ફાઇટિંગ કરવી જ પડશે નકર નહીં આવડત ભેગું નતો ભાઈ ફોન. હે હું થાકી ગયો ને આવડત કરો. એકાદી વાર કરતો ખરી ઘડીએ વળીએ યાર કરવું યાર. જો કુશલભાઈ આપણે 108 આ ગાડી તો લીધી પણ આપણે ગામની સેવા જ કરવી છે. આપણા ગામમાં કેટલા ગરીબ માણસ છે, આજુબાજુના ગામમાં એટલા ગરીબ માણસ, કોઈ પાસેથી કોઈ જાતના ચાર્જ લેવાના નહીં, પૈસા નહીં લેવાના, ફોન આવે એટલે હાલતા. અને તમારે મારા ભેગો સેવામાં સાથ આપવાનો છે. ગાડી મેં લીધી પણ મને હાંકતા નથી આવડતું. એ હું થોડું ઘણું જાણું ખરા, કોઈને શરદી કરતા પગ તૂટતા હોય તો હું વાંધો હોય હાંધા પકડાઈ ગયો એવું જાણું હું. એટલે તમારે ગાડી હાંકવાની આનું બાજુમાં બેઠો છો, સેવાનું જ કામ કરવું આપણે. પાકું? હાલો ભરીએ તો ફોન આવ્યો. હાલો હા હા એટલે માજીની બહુ તબિયત ખરાબ છે. હા 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 એ મારી વાત સાંભળો, આપણે ગાડી લીધી છે એમ્બ્યુલન્સ સેવા હાટું જ લીધી છે. ગામના કોઈ દુખી ન થવા જોઈએ, આજુબાજુવાળા ગામના દુખી ન થવા જોઈએ. આજથી 5 ગામ છેટા કોઈ માણસ દુખી ન થવું જોઈએ. એ જ અમારું ધ્યેય ને કર્તવ્ય, મારું ને ખુશાલનું. મજા કરો, વાહે વધે કે ન વધે પણ સેવા કરી છે. કોક દી ગાડી આવશે. અને ઓમે ગઈઢાની કહેવત છે ને કે ગઈઢાના પૂંય આડા આવ્યા. હા તમે સરનામું નાખી દો, હમણાં ગાડી તમારા ઘરે. ઉપાધિ જરાય ન કરતા. આ એમાં 80% દવા ભેગી જોઈએ અમારે. હા હાલો નીકળી જ છીએ. હાલો ગાડી કાઢી લો. શું થયું શું ઓ માય ગોડ સાંભળ. હા આ જે છે ને આપણા ગામમાં હા. શાળાનું મેદાન છે ને હા. ત્યાં કૃષિ સંમેલન છે ખેડૂતો માટેનું. હા. બરાબર છે? હા એટલે મારે ત્યાં હાજર રહેવું ફરજિયાત છે, કારણ કે હું આ ગામનો સરપંચ છું. ખબર છે ને તને? ઈ જે હોય મને કઈ નથી ખબર. મારે આજે ગુંદાળીમાં ખરીદી કરવા જાવું છે એટલે જાવું છે. પહેલા આપણે ખરીદી કરી આવી પર તમારે જ્યાં જાવ હોય ત્યાં જાજો. સાંભળ, આ વર્ષે છે ને અતિવૃષ્ટિ થઈ છે, એને કારણે ખેડૂતો બિચારા એટલા બધા હેરાન પરેશાન એટલે છે. તમને ઈ ખેડૂતોની પાડી છે. આ ઘરવાળીનું કઈ જોતા નથી અને ખેડૂત કરીને ત્યાં જાવું હે. હું ક્યાં ના પાડું? પહેલા હાલો આપણે ખરીદી કરીએ પછી જાજો તમાર ખેડૂત પાસે. અરે પણ હું આ ગામનો સરપંચ છું, તને ખબર તો નથી? ઘરવાળો નથી મારા. આ છું પણ છે ને આ જે ખેડૂતોનું હિત છે ને પેલા મારા અહીંયા છે. મારે આજે ખરીદી કરવા પહેલા જાવું છે, બીજી બધી વાત પછી. મારે ત્યાં કૃષિ સંમેલનમાં હાજર રહેવું જ પડશે. હું જાઉં છું અને તું એકલી ખરીદી કરી આવ. આ કઈ વાંધો નહીં, જાવ તમે. આજે ખરીદી તો હું કરવા જઈશ જ. ઓકે ઓકે. એ જાવ, કઈ વાંધો નહીં. આજ તો છે ને કીધું એટલે એકલી ખરીદી કરવા જાવું જ છે. હું 21મી સદીની સ્ત્રી છું અને ગમે ત્યાં પહોંચી. હવે કઈ તો દીધું પણ અહીંથી ગુંદાવાળી આખી કેટલી છે, હવે જાવું કેમ? આ કેવા રસ્તે એક તો મને ઉતારી દીધી સરપંચ. આવા એક તો ઈ ઘરવાળાની પડી નથી ને યા ગામના ખેડૂતની પડ. કા હું ઊભા હો. કાઈ નહીં, આ જો મારે છે ને ગુંદાવાળી ખરીદી કરવા જાવી હતી ઠેક. તો
મને હે ને મારા ઘરવાળો અહીંયા રસ્તામાં ઉતારીને વઈ ગયો. ઈ કે ખેડૂતની સંમેલન હે ને કાઈ ખેન. પણ આ વાયરે પૈણાય જ નહીં. તોય હું હવે મને અફસોસ થાય પણ હું કરું, એક તો રિક્ષા કાઈ મળતું નથી. હું મૂકી જાઉં. તું મૂકી દઈશ. આ બેરો આવું તમે કહેતા હોય તો ઠેઠ લાગી. આ તો હાલ. હાલો. હાલો. કા? સ્કૂટર તો લઈ આય તારો. ઈ તો ખરાબ થઈ ગયું, ગેરેજ માં પડ્યું. તો કેમ મૂકી જાય? દો કદમ હમ ચલે, દો કદમ આપ ચલે. હા એ રીતે. રાત ને હાલો. ઘર ભેગો થા હું વઈ જાય. હાલીને જાવું હોય તો કાઈ રિક્ષા ના જો ઊભી હોય. હાલે ન જાવ, એક કામ કરો, જો ઓલો ભગેડી દ્યો ને એની એમ્બ્યુલન્સ લઈને આવે એમાં બેહી જાવ. પણ એમ્બ્યુલન્સ છે ઈ દર્દીને લઈ જાય કે મને ખરીદી કરવા થોડા લઈ જાય. તો તમે દર્દી બની જાવ ને. પણ નારે ના, મને કાઈ રોગ નથી તો હું દર્દી કેમ બનું ને એવું કાઈ ખોટું બોલે. તો તમારી મરજી, મારે હું તો આ આઈલો હવે. નો બનવું હોય દર્દી તો. એક મિનિટ, તારી વાત તો સાચી, હા. પણ દર્દી બનવું કેમ? હે? હા, ઈ કાઈક આઈડિયા દે ને. આઈડિયા દઉં, લાવો. મારા પપ્પા હજી નો આવ્યા. તો હવે તું મારી વાત સાંભળ. હા. આપણે હે ને એના ભરોસે નથી રહેવું. આપણે બે જઈને એકલા સિંઘમ જોઈ આવી, બરાબર, અને મોજ મજા કરી આવી. હા. કારણ કે એનો કાઈ ભરોસો જ નથી, એને કાઈ બાયડી છોકરાની ઉપાધિ જ નથી. નકરું એમ્બ્યુલન્સ લઈને ફૈરા ફૈર થવું એમ થોડું હાલે. અને હું 21મી સદીની નારી હું, એવું તો હે નહીં કે તાર પપ્પા ભેગા આવે તો જ આપણે ફિલ્મ જોવાય, બાકી ન જોવાય. હાલ તું હાલ. કાંઈક કરો જલ્દી, એમ કહું છું. શું કરું? ચક્કર ચક્કર આવ્યો, ચક્કર આવ્યો. એ ઊભી રાખો, એ ઊભી રાખો, ઊભી રાખો. એમ કે તારો આ કુશલ આ ચક્કર આવી ગયા. સરપંચની બાયડીને ચક્કર આવ્યા. બીપી લો થઈ ગયું, બીજું કઈ વાંધો નથી. લઈ જાવાને ગાડી બેહારો. ગાડી લઈ જાઓ પેલા, ઈ કયો ગાડી લઈ લ્યો. પેલા ક્યાં લઈ જાઓ? કઈ હોસ્પિટલમાં? એમ તો સરકારી. આ ઓલી ગુંડાવાડી વાળી સરકારી બહુ સારી છે. અને તું બેહી જા. ના મારે ન થાવું, મારે છોકરી વાળા આવે જોવા તો અહીંયા જવાનું છે. તારે આવું ના વયસમાં ખોખો હોય, કાઈક કોક જરાક ધ્યાન રખાય. હું ખુશ આટલી સેવા કરી તો તારે ખાલી ભેગું ન હોય. ઓ બહુ થાય બાપા. આવ બે પડી જા. બેહો તમે ગાય ગા. ચડી જાઓ. ચલો આવતા રહ્યો બાપા. ભૈયા જાઓ બાપા. અરે રે, તડકાને કે બહાર જ નો નીકળતા તા. ધ્યાન રાખજો. અરે ના ભાઈ ના, જરા કાંઈ નિદાન કર લો થોડું પેલા. બહુ તકલીફ પડી ગઈ, હું તમને સાચું કહેતો. ઓહો, તમે દવાખાને લઈ જાઓ જલ્દી. આ કાઈ નથી. કાંઈ નહીં થાય બેરું, તમે દવાખાને લઈ જા. 140 બીપી છે. ઓ માર્યો થાંભે, તું આવી જા ભેગો. ના મારે છોકરી જોવા જાવું હે. તું બે હું હાચું કહું છું. તમે જાઓ, બંધ કર. ઉડાઈ દઉં. હા હુરાઈ દે. હુઈ જાઓ બે. હુઈ જાઓ તમે. હુઈ જાઓ બાપા. કાંઈ નહીં થાય, ઉપાધિ કરો, હમણાં તમને દવાખાને. હાલ તું ખુશાલ ગાડી લે ખાય. હાલો લે આવી જાઓ. લક માથું હોઈ જાય તમારે. તારા બાપને તો આપણી કઈ ઉપાધિ જ નથી. આપણે ભલે ને ઊંડી ખાઈડમાં પડી જાય તોય. અરે પપ્પા એમ્બ્યુલન્સ. લે પપ્પા. પપ્પા. ઓલી ચાંદની ભેગી હે જો. જો હવે આપણે નો પહોંચી શકીએ. ઉધ્યો હવે હું થયું? આના બાપે સવારનું ફિલ્મ જોવા જવાનું કીધું તું તો ફોન કરી તો ફોન કાપે અને અમે હાલીને જઈ હી. અને ઓલી ચાંદની ચમચી એમ્બ્યુલન્સમાં વાહે બેઠી હે અને એમ્બ્યુલન્સ લઈને જાય હે. બોલ ઠીક જાતા હશે ઈ તો ગુંડાવાડી ખરીદી કરવા જાવ તો ને ચાંદની ભાભીને, એટલે ભગેડીભાઈ લઈ ગયા છે. હા ગુંડાળી ખરીદી કરો. તમારા સાહેબ ને કૃષિ કઈક મેળો બેડો કઈક હે ને તો ન્યા જાવ તો ઈ નો લઈ ગયા, ભગેડીભાઈ લઈ ગયા. લે તો પોતાના ભાઈના નો લઈ જાય એટલે ગામના ભાઈના ભેગું બેહીન વયું જવાનું. ઉભા રહો ચાંદની. આપણે હાલીને જવાનું. આજ આપણે એના ઓટલે બેહી આવે ને ત્યાં સુધી હાલતો. મમ્મીનું ઘર તો આગું છે. પણ હવે આ એનો બગીચો જ છે. જાહે તો આ ડેલાની એન્ટ્રી ગેટ તો આર્યો અહીંથી જ જાય ને. જાહે કે ઉડીને થોડી ઘરમાં પડશે. હાલી નીકળી હે તો શરમ વગરની નહીં તેમાં. શરમ આવી જાય શરમ. કોકના વર ભેગું હે ને આવી રીતના ખરીદી કરવા જાતા. હું કઈ કોઈના વર ભેગી નથી ગઈ ખરીદી કરવા. હું એકલી જ ગઈ. તો એમ્બ્યુલન્સમાં બેહીન ન જવાય. આપણા ભાઈના પાસે મોટર હે ને તો એની મોટરોમાં જવાય. અમે રખડી પડી. બાયડી છોકરા હાલી હાલીને જાતા હોય અને ગામની બાયડી એમ્બ્યુલન્સમાં લાંબી થઈને જાતી હોય. લે શરમ વગરની. અમને નથી લઈ જતો. એ તો એનામાં મીઠાની તાણ છે. તો તમાર ઘરવાળાને તમાર જોવાનું દો. અમારા ઘરવાળાનું જરા જો. તમે તમાર ઘરવાળા ભેગા જતા હોય તો શું છે આ બધું? આપણે આપણી વહુને શીખડાવાય કે આપણી ગાડીમાં બેહીને ગુંડાવાળી
કેમ તું એમ્બ્યુલન્સમાં ગઈ હતી હા શા માટે લે શા માટે યા રસ્તામાં ઉતારીને મને વઈ ગયા ઓલા કૃષિ સંમેલનમાં જવાનું એનું જરૂરી હતું કે ઘરવાળીને ખરીદી કરવા લઈ જવું જરૂરી હતું અડધા રસ્તામાં ઉતારી દીધી બાઈ જા તમે વયા ગયા તમે અને અમારું બધું બાઈગડું અને મારો વર આને લઈને એમ્બ્યુલન્સમાં વયો ગયો રસ્તે કેવો હતો મને રિક્ષા કાઈ મળતી નહોતી પછી જોયું તો ઓલા ભગેડી ભાઈ એમ્બ્યુલન્સ લઈને આવતા હતા ને તો મેં મારી નાટક કર્યું ને ચક્કર ખાઈને પડી ગઈ પછી હે ને મને એમ્બ્યુલન્સમાં દવાખાને લઈ જતા હતા ને રસ્તામાં ગુંદાડી આવી તો હું અહીંયા ઉતરી ગઈ મેં ખરીદી કરી લીધી દેશીમાં બેઠા બેઠા હું ખોટું કર્યું એટલે નાટક કરીને એમ્બ્યુલન્સમાં નાટક કરવાનો કોણ કે છે તો લઈ જવાય તમારે મને ગુંદાવાડીમાં નો આમ અડધો રસ્તે મૂકીને લઈ જવાય બીજાના ઘર ન બગાડે આપણે આટલું થઈને નસીબદાર થઈ ગઈ એમ કયો નકર આ ધોકો લઈને તમારા તો બે પગ ભાંગી નાખે ને પણ તમારી ને તમારી એમ્બ્યુલન્સમાં તમને દવાખાને મોકલત એવો મારો મગજ ફરી ગયો હતો પણ વાત શું હી પેલા મુદ્દો કરો ને વાતનો ચાંદની લઈને તમે જતા હતા ને ગુંદાવાડીમાં અને અમે બે રસ્તામાં હળેડ થતા હતા પગ ઢહેરતા હતા હું બધું જોઈ ગઈ આ તો ઠીક છે હું એના ઘરે પેલા ગઈ ને મને વાતની ખબર પડી નકર તમે આજે વિચારી જ ન વખત મેં એવું કરી નાખ્યું હતું બધું તમને ફોન કેટલા કર્યા જો તમે ફોન છે ને કાપો ફોન મારે પેલી ગાડીમાં ઇમરજન્સી હોય અને એમાં એવું એમ્બ્યુલન્સમાં એવો નિયમ છે કે બાયડી છોકરાના ફોન આવે તો ઘરે જ નહીં ઉપાડવા હાલું ગાડી મનાયો જોયો હે હા તમે તો ડ્રાઈવર રોલો રાખ્યો હે ને નવો કો હું બાજુ બેઠો હોય ને તો બાજુમાં બેઠા હોય તો શું છે નો ઉપડે બાજુમાં બેહવા વાળાને ઉપાડવા તમારે અમને લઈ ન જવા હોય એટલે અને જો ઇમરજન્સી હોય મને આવો એમ્બ્યુલન્સ કઈ તો તમારે ઉપાડવા પડે અને મને એવી ખબર નહોતી કે સામની ખોટું બોલતી છે કે ત્યાં રોડ ઉપર સકર ખાઈને પડી હતી અને તેજે હતો પછી દવાખાને લઈ ગયો ગુંદાવાડી નાથી હોસ્પિટલ થોડીક છેટી હતી એક શેરીમાં બાકી રહ્યું ને હા તો હાડી દુકાને ને તો મને ક્યાં ઊભી રાખી દીધી કે હવે મને સારું થઈ ગયું તે ઊભી રાખી ગાય ઉતરીને દુકાનમાં કરી ગઈ અરે આવા ભોરી ભાભી ના જ રિયા હાવ તમે આવા ભોરા નો થાવ તમે પછી કોક દી હે ને સિંહ આવ્યા જેવું થાય ભલે ને આમ હે ને ગમે એને બેહાડી નો વયું જવાય ભલે ને પણ મેં તો મારી ઈમાનદારી ભોગવી હતી ને કે એને મજા નથી ને પડી ગઈ એટલે હું લઈ ગયો તો મને ખબર હતી કે ઈ મારી એરાવો દગો કરશે પણ ઈ એના કેરા ઈ ભોગવશે હું તો હાસો જતો ને હે જીણકા તો અમારે તો ફિલ્મ બિલમ બધું પૂરું થઈ ગયું ને અમારે તો બધું પૂરું ને હવે તમારા હિસાબે હવે નાટકીયો ને એમ્બ્યુલન્સમાં બેહાડી લઈ જાવ કોઈ ખાચું માણે ને ઠીક ન હોય એ રહી જાય ને મને ખબર હતી આવી બધું ચેક કરીને લઈ જવાય એમ્બ્યુલન્સમાં રહેવાની આપણી ટેવડ હોય ને તો બધું ચેક કરવાની ટેવડ રખાય ગમે હું અહીંયા પડી ગયો એને મેં બીપી હોત ને બીપી 100 એને લઈને હું કરતા આયા રે પણ જોવો તો ખરી માણા હાચો હે ખોટો એમ એમાં કઈ લખેલ ન કપારમાં ઈ પડી ગયો તો મેં આ બધું આ ફેરવું તો થોડું ધબકાર એવું આવતી નકરું ફેરવવાનું નય બધું જોવાય એવું હોય ને તો ડોક્ટરને ભેગા રાખતા જાવ હું ડોક્ટર થી શું છો 80% ફાવે છે મને ઈ આપણા ખાલી માલિક ભલે દીકરી નથી મળી એ માલે 80% ફાવે હા એટલે તારા નાટક કેમ લઈને ગયા ગયા ખાવા દ્યો હાલો હું ગામની સેવા કરું છું મારી ઉધરા એનું કઈ નેઠો નથી થતો હજી હા એ ના ભાઈ ના ક્યાંય નથી આવું અરે ભાઈ એનો મતલબ કાંઈ એવો છે કે સેવા કરી એટલે તમે ફોન કરો ગબરોગાને નીકળી જાય ઘરેથી હે તાઈ પછી હા ના 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 ક્યાંય નથી આવું રહેવા દ્યો હા બરાબર હે ખોટા ખોટા બધે ફોન કરીને રાખે કારણ વગરના હાવ એટલે આવ તાઈ પછી નથી જવું આનો અમુક માણા હાલો 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 મહેશભાઈ કેવું ના ફોન કરે છે તમને કારણ કે કેટલા બધા ફોન આવી ગયા એની ઘરવાળીને એટેક આવી ગયો છે લે હાલે હવે આ ઓલીએ નાટક કર્યા ના બેને નાટક કરતા હોય તો ક્યાં જવું ભાઈ અમારે એટલે જ હમણાં બે ફોન મૂક્યો ના ના જો ઈ હે ને ઈ સાચી વાત હે મેં ગામમાંથી સાંભળ્યું કે ઈ બેનને એટેક આવ્યો અને ભગાડી ભાઈ હાચો મારી ભૂલ થઈ ગઈ હવે હું કોઈ દી આવું નહીં કરું મને ખબર પડી ગઈ કે એમ્બ્યુલન્સ છે ને ઈ મરીજોની સેવા માટે જ છે તો મેં એનો દુરુપયોગ કર્યો ને એના માટે હું હાથ જોડીને માફી માંગુ તમારી બેયની હવે હું એવું નહીં કરું ખાચો ને એવું થાય મને મારા ઘરવાળાએ સમજાવી કે આમાં જેને જરૂરિયાત હોય ને ઈ રહી જાય અને મારા જેવા નાટકિયા ફાવી જાય કૃષ્ણાજી હું આ ગામનો સરપંચ છું એમ છતાં તમારી પાસે હું હાથ જોડીને માફી માંગુ છું મારી પત્નીની ભૂલને કારણે બીજું હું સરપંચ છું એટલે મારા આખા ગામનું હિત છે ને એ મારા અહીંયા હોય એમાં ભગીડી છે ને સ્વભાવથી જ સેવા ભાવી છે એટલે બધાયનું હિત એના હૃદયમાં હોય બરાબર છે એટલે આપણે હું તો બધાયને કહું છું
કે આવા સેવાભાવી માણસો હોય ને એની હારે આવા ખોટા નાટક કરાય નહીં. એને કારણે શું થાય કે બિચારો કોઈ જરૂરતમંદ હોય ને એ આની સેવા વગર રહી જાય. હેલો મિત્રો, જય માતાજી. હું છું કૃષ્ણાબેન ઉર્ફે કિસુડી ને મસ્ત મજાનો એમ્બ્યુલન્સનો કોન્સેપ્ટ લઈને આવ્યા છીએ કે જેમાં ભગેડી છે એક સેવાકીય વ્યક્તિ છે અને ઘણીવાર આવું થતું હોય છે. ઘણીવાર એ લોકોને આવા ખોટા ફોન જાતા હોય છે અને આવા ખોટા ફોનને એટેન્ડ કરી અને એ લોકોને જ્યાં જવું હોય ત્યાં પહોંચાડે તો સાચા વ્યક્તિને સેવા મળતી નથી. તો મહેરબાની કરી અને આવું કોઈ નાટક ન કરવું. અને અમારો આ વિડીયો જો તમને ગમે તમારી સ્ટાર પ્લસ મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હેલો મિત્રો, હું ભાવેશ બગડી. જો આ વિડીયો તમને ગમે તમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી સ્ટાર પ્લસ મીડિયાને સબસ્ક્રાઇબ કરો.